ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એમાં આપણે 6 યુનિટ ભણી ગયા. હવે 7મું યુનિટ લેવાનું છે. એમાં ખૂબ સરસ દેવો અને દાનવો, રાક્ષસો જેને કહીએ ને, એના વચ્ચેના છોકરા છોકરીની એક પ્રેમ કહાની છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. એમાં જે દેવોના ગુરુ હોય બૃહસ્પતિ અને દાનવો જે છે, રાક્ષસો જે છે, એના ગુરુ હોય શુક્રાચાર્ય. ઈ બંનેના દીકરા દીકરી જેનું નામ કચ્છ અને દેવયાની છે. ઈ બેની આખી સ્ટોરી છે જે આપણે આજે જોઈશું. યુનિટનું નામ જ છે કચ્છ એન્ડ દેવયાની. કચ્છ અને દેવયાની. હવે આપણે સ્ટોરી ચાલુ કરીએ. ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવ અને અસુર જે છે, દેવો અને રાક્ષસો જે છે, એ હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, ફાઇટિંગ ઈચ અધર, એકબીજાની સાથે લડાઈ કરતા જ હોય છે, લડતા જ હોય છે. ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. દેવ ક્યાંથી આવ્યા હતા? તો કે ભગવાન જે કહેવાય દેવો એની તરફથી આવ્યા હતા. ભગવાનની વચ્ચેથી દેવ જે છે એ આવ્યા હતા. ધ અસુર્સ વેર ડેમોન્સ. ડેમોન્સ એટલે રાક્ષસ. જે અસુર છે, જે રાક્ષસો, જે અસુરો છે એ રાક્ષસોની તરફથી આવ્યા હતા. એ એની તરફથી લડતા હતા. ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિક્ડનેસ. જે આ અસુર છે એ ઘણા બધા પાવરફુલ એટલે કે શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિક્ડનેસ. વિક્ડનેસ એટલે દુષ્ટતા. જે રાક્ષસો હોય સ્વાભાવિક છે, કઈ સારું કામ તો કરતા ન હોય એટલે તો એ રાક્ષસ થયા હોય. જે એની જે આ બધી ખરાબ ખરાબ વાતો કે એના કુકૃત્યો કહેવાય ને, ખરાબ કામો હોય, એને વિક્ડનેસ કહેવાય. ઈ એમાં સક્ષમ હતા. બધી જાતની દુષ્ટતા વર્તવા માટે ઈ સક્ષમ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંના અમુક જે હતા એ ગ્રેટ રૂલર્સ. રૂલર એટલે શાસક. એમાંના જે અમુક મોટા મોટા જે મહાન કહેવાય ગયા ને રાક્ષસો, એ અમુક શાસકો હતા. જ્યારે અમુક માઇટી કિંગ્સ એટલે અમુક જે હતા એ શક્તિશાળી રાજા હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. ઇન ધેર ફાઇટ એટલે કે એ બંને લોકો જે બાંધતા હતા, દેવો અને રાક્ષસો, જે દેવોની આરની જે લડાઈ હતી એમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે ફાયદો. એક આમ કહેવાય ને મોટું એક સારું એવું કોઈ વ્યક્તિ આપણી પાસે હોય એવી રીતના અહીંયા લીધેલું છે કે અસુરોના પક્ષમાં એક ફાયદો હતો. શું ફાયદો હતો? તો કે દે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. એની સાઈડથી જે અસુરો છે એની પાસે એક મહાન સંત હતા. સેન્ટ એટલે સંત. એક મહાન સંત હતા કે જે ટીચર પણ હતા, જેનું નામ હતું શુક્રાચાર્ય. વુ ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. વુ એટલે કે જે, ન્યુ નોનું ભૂતકાળ, ન્યુ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. એવો મંત્ર કે પછી જાદુઈ રીત એવી જાણતા હતા કે જેનાથી બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. બ્રિંગિંગ એટલે લાવવું, પાછું લાવવું કહેવાય ને. એ શું પાછું લાવતા? તો કે ડેડ પીપલ બેક ટુ લાઈફ. જે મરેલા માણસો હોય, મરેલા જે અસુરો હોય, એને એ જીવતા કરીને જીવનમાં પાછા લઈ આવતા, એને ફરીથી જીવતા કરી દેતા. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ many asurs who were killed in the battles against the devs. કેવો મોટો ફાયદો કહેવાય. જો જ્યારે પણ દેવો એકબીજા સાથે લડાઈ કરતા હતા, એકબીજા સાથે મોટા મોટા યુદ્ધો કરતા હતા, ત્યારે એમાં જે કોઈ પણ અસુર મરી ગયા હોય ને, who were killed in the battles, જે યુદ્ધમાં જે અસુરો મરી ગયા હોય એને એ જે દેવ હતા, એ જે સંત હતા શુક્રાચાર્ય, એ એને રિસ્ટોર કરતા. રિસ્ટોર એટલે આપણે તમને ખ્યાલ હશે, મોબાઈલમાં આપણે કેમ ફોટા ડિલીટ થઈ ગયા હોય તો તમે એમાંથી ફરી પાછા રિસ્ટોર કરી શકો, પાછા લાવી શકો. એમ અહીંયા એ પણ શુક્રાચાર્ય જે છે એ પણ અસુરોને જીવતા કરીને પાછા એ જે એના યુદ્ધમાં પાછા લઈ આવતા. તો પછી તો દેવો લડીને થાકી જ જાય ને. એની પાસે કેટલી શક્તિ હોય, કેટલું બળ હોય. એ એને લઈને આવતા રહે. જે મરી જાય એને પાછા જીવતા કરી દે. તો ઓલા લોકો પછી કેમ આગળ જતા જીતે? ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી who knew that મંત્ર. દેવમાં કોઈ પણ એવું નહોતું, એનીબડી એટલે કોઈ પણ,
એવું નહોતું કે જે મંત્ર જાણતો હોય, આ જે મરી ગયેલા રાક્ષસોને જીવતા કરે છે એવડો એ મંત્ર જાણતો હોય એવું દેવમાંથી કોઈ નહોતું. દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ. વેન્ટ એટલે જવું. પછી એ લોકો એના ચીફ એડવાઇઝર, એટલે ચીફ એટલે મુખ્ય અને એડવાઇઝર એટલે સલાહકાર. આમ તો ગુરુ કહેવાય ને, જે આપણને સલાહ આપે આપણા ગુરુ જ કહેવાય. ઈ એના જે ચીફ એડવાઇઝર હતા, જે મુખ્ય એના સલાહકાર હતા બૃહસ્પતિ, એની પાસે ગયા. એન્ડ સોટ હિઝ હેલ્પ. સીક એટલે માંગવું, સીકનું ભૂતકાળનું રૂપ એટલે સોટ. સોટ હિઝ હેલ્પ, એણે એની મદદ માંગી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ જે ગુરુ છે એણે શું કીધું? આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. હવે એને પણ ખબર નહોતી. જો એ શું કહે છે? આઈ ડુ નોટ નો, હું એવું જાણતો નથી, કે એવું કોઈ વિજ્ઞાન નથી જાણતો. સાયન્સ એટલે વિજ્ઞાન. હું એવું કોઈ વિજ્ઞાન નથી જાણતો કે જેનાથી ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, મરી ગયેલા જે હોય એને જીવતા કરી શકું. હું એવું વિજ્ઞાન કે મંત્ર કાંઈ પણ જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ખાલી માત્ર ને માત્ર જે શુક્રાચાર્ય ગુરુ છે, જે રાક્ષસોના ગુરુ છે, એ એક જ ખાલી એ મંત્ર જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ. સમબડી ફ્રોમ યોર સાઇડ, તમારી સાઈડથી, તમારી તરફથી કોઈ એવું માણસે જવું જોઈએ, કોઈ એવો વ્યક્તિ હોય. શુડ ગો એટલે જવું જ જોઈએ. ક્યાં જવું જોઈએ? તો કે એ જે રાક્ષસો છે એના જે ગુરુ છે શુક્રાચાર્ય, એની પાસે જવું પડે. અને પછી એનો સ્ટુડન્ટ તરીકે એ ત્યાં રહે. રાક્ષસોની વચ્ચે જઈને એના સ્ટુડન્ટ તરીકે એ ત્યાં રહે, એની સાથે. સ્ટે એટલે રહેવું, એની સાથે રહે. અને પછી લર્ન ધ સિક્રેટ એટલે એના જે કંઈ પણ રહસ્યો હોય, સિક્રેટ હોય, એ એને જાણે, એને શીખે. પછી જો દેવોએ શું કીધું? વી હેવ નોબડી વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. ટાસ્ક એટલે કામ, ડિફિકલ્ટ કામ, અઘરું કામ હોય ને, આ એક અઘરું કામ છે. અને દેવોએ એવું કીધું, વી હેવ નોબડી વિથ અસ, અમારી સાથે કોઈ પણ એવું નથી કે જે લઈ શકે. અન્ડરટેક એટલે કે જે લઈ શકે, આ આટલો અઘરો ટાસ્ક જે છે એ પૂરો કરી શકે એવું અમારી પાસે કોઈ નથી. બટ પણ વી ફીલ ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પણ અમને એવું લાગે છે, અમને એવું ફીલ, બટ વી ફીલ, અમને એવું લાગે છે કે તમારો પોતાનો પુત્ર, યોર ઓન સન, ઓન એટલે પોતાનું, તમારો પોતાનો પુત્ર જેનું નામ શું છે? કચ્છ. વુડ બી ધ બેસ્ટ ચોઇસ, ઈ એક શ્રેષ્ઠ પસંદગી છે. ચોઇસ એટલે પસંદગી, બેસ્ટ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ પસંદગી છે. શેની માટે? આ હેતુ માટે. ધીસ પર્પસ, પર્પસ એટલે હેતુ. આ જે એનો ઈચ્છા છે કે ઈ મંત્ર જાણે, ઈ હેતુ પૂરું કરવા માટેનો જે કચ્છ છે એ એકમાત્ર બેસ્ટ ચોઇસ છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ્સ કચ્છ ગો. બૃહસ્પતિ થોટ, બૃહસ્પતિએ વિચાર કર્યો. ફોર અ વાઇલ, ફોર અ વાઇલ ઈ આખો શબ્દ છે. થોડી વાર વિચાર કર્યો પછી બોલ્યા, હા, લેટ્સ ગો કચ્છ. કચ્છ તું જા, આપણે કચ્છને જવા દઈએ. તો દેવ સ્કોલ્ડ કચ્છ, દેવ જે હતા, દેવદૂતો જે હતા, એણે કચ્છને બોલાવ્યો. એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. એન્ડ આસ્ક હિમ, અને એણે જે કચ્છ છે એને પૂછ્યું કે તું આ કામ માટે, અમારું જે આ સર્વિસ છે, આ જે સેવા છે, એમાં તું આ જે કામ છે એમાં તું અમને સેવા આપી શકીશ? રેન્ડર એટલે આપવું. તું અમને તારું અમારું આ જે કામ છે, અમારો જે આ પ્લાન છે એને તું પાર પાડી શકીશ એમ. ધે સેડ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ. તું શુક્રાચાર્યની પાસે જા, એના આશ્રમમાં જા, બરાબર, અને પછી એની સાથે રહે. કઈ રીતના? તો કે એઝ હિઝ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. ડિસિપલ એટલે શિષ્ય. તું શુક્રાચાર્યના આશ્રમમાં જા, એની પાસે જા અને એનો શિષ્ય બનીને રહે. ડિસિપલ એટલે શિષ્ય બની રહે. ક્યાં સુધી? તો કે એઝ લોંગ એઝ, એટલું તું રહેજે જ્યાં સુધી તને જરૂર લાગે. તને જે ભણવાનું, જે તારે આ ગોલ કરવાનો છે, તારે આ જે વિદ્યા શીખવાની છે, એમાં તને જેટલો સમય લાગે, જેટલા જરૂરી સમય લાગે, નેસેસરી એટલે જરૂર લાગવી, જરૂરી. ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, મરેલાને જીવતા કરવાનું જે સાયન્સ છે, જે વિજ્ઞાન છે, એ તું શીખી જા
ત્યાં સુધી તને જેટલા ટાઈમની જરૂર હોય એટલો ટાઈમ તું ત્યાં રહેજે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. ડિવોશન એટલે શું કે તમે પોતાના પૂરેપૂરી મનથી, પોતાની પૂરેપૂરી ઈચ્છાથી કોઈને કેમ ભગવાનને તમે પ્રાર્થના કરતા હો તો એ તમારી ભક્તિ જ હોય. ડિવોશન એટલે આમ ભક્તિ થાય. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. તું એની સાથે પૂરા ભક્તિભાવથી રહેજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની. તારે મે ઓલ્સો એટલે તારે ત્યાં જઈને દેવયાની નામની જે એની ડોટર છે શુક્રાચાર્યની, અહીંયા જે આગળ આવશે એ જો લખ્યું છે હિઝ બ્યુટીફુલ ડોટર. એની જે દેવયાની જે છોકરી છે એની સાથે પણ તારે મિત્રતાપૂર્વક રહેવાનું છે. મિત્રતા જેમ તું એનો ફ્રેન્ડ હોય ને એવી રીતે ફ્રેન્ડલી બિહેવ કરવાનું છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેઇનિંગ યોર ઓબ્જેક્ટિવ. અટેઇનિંગ એટલે પ્રાપ્ત કરવું. તારે જે હેતુ જે છે, તારે જે ઈચ્છા છે, તારો ગોલ છે એ પ્રાપ્ત કરવામાં તને આ જે દેવયાની જે છે એની સાથે તું સારો વ્યવહાર રાખજે તો એમાં તને મદદરૂપ થશે તારો જે ગોલ છે એ પૂરો કરવામાં. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. કચ્છે પ્રોમિસ કર્યું. શું પ્રોમિસ કર્યું? તો કે આ મિશનમાં હું મારું શ્રેષ્ઠ આપીશ. ટુ ડુ હિઝ બેસ્ટ એટલે હું મારું શ્રેષ્ઠતમ આમાં જે છે એ હું એને આપીશ, એમ બેસ્ટ આપીશ એમ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હેર્મિટેજ. હેર્મિટેજ એટલે આશ્રમ. ઈ ગયો. હી ટુક લીવ એણે રજા લીધી, દેવો પાસેથી પરવાનગી માંગી અને રજા લઈને ત્યાંથી દેવ પાસેથી શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. ધ ગ્રેટ સેજ, સેજ એટલે સંત, મહાન સંત. શુક્રાચાર્ય જે છે એના આશ્રમમાં ગયો, ત્યાં જે મહાન જે સંત હતા એણે એને આવકાર્યો. રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, પૂરેપૂરા મનથી, ભક્તિભાવપૂર્વક, દયાપૂર્વક એણે એનો સન્માનપૂર્વક એનું આદર કર્યો, એનો આવકાર કર્યો. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. હવે જો એ શુક્રાચાર્યના આશ્રમમાં ગયો, ત્યાં શુક્રાચાર્યને એણે શું કીધું તો કે ઓ મહાન ટીચર, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો છોકરો છું હું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો શિષ્ય બનવા માંગુ છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. હું તમારો વિદ્યાર્થી બનીને રહેવા માંગુ છું અહીંયા. આઈ એમ ઈગર, ઈગર એટલે આતુર, હું આતુર છું. ટુ ગેઇન નોલેજ, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, લેવું. મારે નોલેજ પ્રાપ્ત કરવું છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. શેનું? તો કે સંજીવની વિદ્યાનું નોલેજ મારે પ્રાપ્ત કરવું છે. એટ યોર ફીટ એટલે કે તમારા ચરણોમાં રહીને, તમારી સેવામાં હાજર રહીને મને આ સંજીવની વિદ્યા જે છે એ મારે શીખવી છે. હવે જો આગળ બૃહસ્પતિ શું કે છે, સોરી શુક્રાચાર્ય શું કે છે? આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? શું તું બૃહસ્પતિ જે છે એનો દીકરો છે? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એને એવું પૂછ્યું. ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તું જો બૃહસ્પતિનો દીકરો છે તો મારી પાસે એવું શું છે કે જે તારા પપ્પા તને નથી ભણાવી શક્યા? એનીવે, કોઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. સર્ચ એટલે શોધખોળ કરવી, પણ અહીંયા પ્રાપ્ત કરવું આપણે એવું લઈ શકીએ કે તું એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યો છો, જ્ઞાનની શોધમાં આવ્યો છો, તો હું તને તું મારી પાસે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યો છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. હું ખૂબ ખુશ થઈ તને કોઈ પણ રીતના મદદ કરીને, તને હેલ્પ કરીને, તને ભણાવીને મને આનંદ જ થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. કચ્છે કીધું, શું કીધું? હું આજથી, અત્યારથી હું ખુદને તમારી સેવામાં હાજર કરું છું. બી એટ યોર સર્વિસ એટલે હું ખુદને આપની સેવામાં હાજર કરું છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કીધું કે તારે અહીંયા નીડ એટલે જરૂર નથી. શું જરૂર નથી? તો કે ડુ એની હેવી વર્ક, કોઈ પણ જાતનું શ્રમ કરવાનું, ઓલું કહેવાય ને કે ભારે કામ કરવાનું, મહેનતવાળું કામ કરવાની કોઈ અહીંયા જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. બ્રિંગિંગ એટલે લેવું. તું મને હેલ્પ કરી શકે છે. કઈ રીતના? તો કે ઇન માય પ્રેયર્સ, પ્રેયર એટલે પ્રાર્થના, પ્રે, આપણે ભગવાનને રોજ પ્રે કરતા હોય ને એમ. તું મારી પ્રાર્થનાઓમાં મને મદદ કરી શકે છે. કઈ રીતના? તો કે બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ,
જંગલમાંથી ફૂલો લાવીને તું મારી પ્રાર્થનાઓ કરવામાં મને હેલ્પ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. ફાયરવુડ એટલે લાકડા, જે અગ્નિમાં સળગાવવા માટેના જે લાકડા હોય ને એ. તું મારે જે યજ્ઞ કરવા હોય, સેક્રિફિશિયલ ફાયર એટલે કે મારે જે યજ્ઞ હોમ હવન કરવું હોય એની માટે તું લાકડા કે બળતણ ગોતીને પણ લાવી શકે છે. યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. એ પછી એણે શું કહ્યું? યુ કેન લુક આફ્ટર માય કાઉસ, તું મારી જે આ ગાયો જે છે એને પણ તું સંભાળ રાખી શકે છો. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, એને ચારો ચરવા માટે. ગાયો જે આશ્રમમાં હોય એને બહાર ચરવા માટે લઈ જતા હોય એમ તારે એને બહાર ચરવા માટે લઈ જવાની. બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ, જ્યારે ધરાઈ જાય, જ્યારે એ સંતોષાઈ જાય કે હાલો ગાયો ભૂખી નથી, ત્યારે એને તારે પાછું એને આશ્રમમાં લઈને આવવાનો. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. તમને જે કંઈ પણ સંતોષ થાય, જે મારી કોઈ પણ એવી વાત હોય, કામ કરવાનું હોય કે જેનાથી તમને સંતોષ થાય, એ બધું હું તમને કરી શકું, કરી દઈને આપી શકું એવી મારી બેસ્ટ ટ્રાય રહેશે. હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ કે તમને જે કંઈ પણ જોતું છે એમાં તમને સંતોષ થાય. થસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આમ કચ્છ જે છે એ શુક્રાચાર્યની સાથે રહેવા લાગ્યો. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. એની પૂરેપૂરું જે કહેવાય ને કે ભક્તિભાવથી, કીન ડિવોશન એટલે પૂરેપૂરા ભક્તિભાવથી એન્ડ ગુડ સર્વિસ, ખૂબ સેવાઓ કરવા, એણે જે એના ગુરુજીની સાથે રહેવા લાગ્યો શુક્રાચાર્યની સાથે, એણે એના પૂરેપૂરા દિલથી, ભક્તિભાવથી અને સારી સેવાઓથી જે શુક્રાચાર્ય છે એનું મન જીતી લીધું. હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. શુક્રાચાર્યનું મન એણે જીતી લીધું. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. કચ્છ જે હતો એ કેવો હતો? તો કે ભાઈ કચ્છ વોઝ યંગ, ખૂબ યુવાન હતો. હેન્ડસમ, દેખાવડો પણ હતો, સુંદર હતો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી પણ હતો. દેખાવડો પણ હતો, બુદ્ધિશાળી પણ હતો અને યંગ, યુવાન પણ હતો. એટલે નો વન્ડર, કોઈ પણ જાતની કહેવાય ને કે શરમ વગર, કોઈને આમ નવાઈ ન લાગે એમ. દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. દેવયાની જે હતી, શુક્રાચાર્યની જે દીકરી હતી, એને પહેલી જ નજરમાં એની સાથે એને પ્રેમ થઈ ગયો. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. આ વાતની ક્યાંક ને ક્યાંક કચ્છને પણ જાણ થઈ ગઈ છે. એટલે જો એણે કીધું છે કે બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, કચ્છ તો એક વિદ્યાર્થી હતો. હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, એ એના પ્રેમને જવાબ નહોતો આપી શકતો, એને પ્રતિસાદ નહોતો આપી શકતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. જેમ દેવયાની એને પ્રેમ કરતી હતી એમ કચ્છને પણ એની સાથે પ્રેમ થઈ ગયો હતો. ઓલ ધ સેમ કચ્છ, એટલે કે એને પણ એવું જ લાગતું હતું. કચ્છ લાઇક્ડ હર, એ પણ એને પસંદ કરતો હતો, પણ એ એને કહી નહોતો શકતો. એટલે એ એને એક ફ્રેન્ડ તરીકે, એક મિત્ર તરીકે એને માનતો હતો. કન્સિડર્ડ એટલે માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. ગેધર્ડ એટલે ભેગું કરવું. ઈ જ્યારે ગાયો ચરાવવા જતો હશે ને જંગલમાં કે એમ, ત્યારે ઈ જે ફૂલો છે એને ભેગા કરતો અને ફળો પણ, ફળ ફૂલ બધું ભેગા કરતો. એની માટે, કોની માટે? તો કે દેવયાની માટે. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. હાઉસહોલ્ડ ડ્યુટીઝ એટલે ઘર પ્રત્યેની જવાબદારીઓ. ઘરમાં જે કાંઈ કામકાજ હોય એ એને ઘરમાં કામકાજ કરવામાં, ઘર પ્રત્યેની જે જવાબદારી છે એ પણ એમાં એનો હાથ વટાવતો, એને એના હેલ્પ કરતો. સમટાઈમ્સ, અમુક વખત, ધે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ એન્ડ એટ ટાઈમ ધે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર. જ્યારે ઘણીવાર એવું થતું કે એ લોકો જંગલમાં જતા, જંગલમાં જઈને શું કરતા? તો કે એ જ જે ટાઈમે એ જંગલમાં ફરતા, એકાબીજી સાથે હરતા ફરતા એમ. પછી એ જ ટાઈમે, એટ ટાઈમ્સ, એ જ ટાઈમે એ ગીતો ગાતા. સેંગ, સિંગનું ભૂતકાળનું રૂપ છે સેંગ એન્ડ ડાન્સ્ડ, ઈડી લાગ્યું જો, એટલે આ ભૂતકાળનું રૂપ થયું. ડાન્સ્ડ
ટુગેધર, બે એકબીજાની સાથે ડાન્સ કરતા અને ગીતો પણ ગાતા.